Hello students, hope you all are doing. See, previously in entrepreneurship development and ethics, we have discussed about functions of entrepreneurship. And right now, we are going to discuss about John Keogh's model of entrepreneurship. See, Professor John has explained certain skills, or we can say the certain ideas about entrepreneurship, how it should undertake, fine, and what kind of qualities the person should have. Fine. So he has personally discussed about entrepreneurial task, its environment, person's qualities, fine, and how those qualities can be applied into the organization. Fine. Let us discuss about aspects he has developed. Fine. John Keogh has developed a conceptual model of entrepreneurship in his article named Entrepreneurship, Creativity and Organization in 1989. Fine. This model has four main aspects. ચાર અલગ પ્રકારના અલગ જે છે એ ટોપિક એમણે ડિસ્કસ કરેલા છે અને ટોપિકની એ લોકોએ એમણે એ રીતે આવરી લીધા છે કે આખે આખું એન્ટરપ્રિન્યોર ઓર્ગેનાઇઝેશન જે છે એ ફ્રેમઅપ થઈ છે. એ પ્રમાણે તમે તમારા લોકોને પણ હાયર કરી શકો છો, એ પ્રમાણે તમે જે છે એ તમારી કંપનીની અંદર રિસોર્સિસ પણ લઈ આવી શકો છો અને એ પ્રમાણે જે છે એ તમે તમારી કંપનીને મેનેજ પણ કરી શકો છો. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. લેટ અસ ડિસ્કસ ઓવર ધેટ પાર્ટ. ફર્સ્ટ તમે કીધું છે એન્ટરપ્રિન્યોર પર્સનાલિટી. એની અંદર જે છે એને અમુક વસ્તુ ડિસ્કસ કરેલી છે કે પર્સનની ક્વોલિટીઝ કેવી હોવી જોઈએ, સ્કિલ કેવી હોવી જોઈએ, એને ટ્રેટ્સ કેવા હોવા જોઈએ, ડિટર્મિનેશન એનું કેવું છે, એના ઉપરથી વેન્ચર જે છે એની સક્સેસ ડિસાઇડ થાય. બરાબર. આવું શું કામ કે છે? કારણ કે અમુક ઇકોનોમિક્સ લોકો, અમુક પ્રોફેસર્સ લોકો, અમુક એન્થ્રોપોલોજીસ્ટ લોકોએ જે છે એ થિયરીઝ ડેવલપ કરેલી છે જેમાં એ લોકોએ અલગ અલગ પર્સનાલિટીના આસ્પેક્ટ્સ જે છે ડિસ્કસ કરેલી છે. જેમાં એ લોકોએ ઘણું બધું કીધું છે કે ભાઈ પર્સન એવો હોવો જોઈએ કે જેને અચીવમેન્ટની અંદર ઇન્ટરેસ્ટ હોય, એવો હોવો જોઈએ કે જે ઓનેસ્ટ હોવો જોઈએ, કમિટેડ હોવો જોઈએ, લીડરશિપ સ્કિલ્સ હોવી જોઈએ. ધેન કમ્સ ટુ પર્ટિક્યુલર ડિસિઝન મેકિંગની સ્કિલ્સ હોવી જોઈએ, બીજાને મોટિવેટ કરી શકતો હોવો જોઈએ, સરસ રીતે એન્કરેજ્ડ હોવો જોઈએ. બરાબર. આવું શું કામ કે છે? Why we need these kind of qualities? કારણ કે તમારી ક્વોલિટીથી તમારા ડિસિઝન્સ બને છે, તમારા ડિસિઝન્સથી તમારી આખી કંપની બને છે. જેવા તમારા ડિસિઝન્સ એ પ્રમાણે તમારી કંપની બનશે. અને આવું એટલા માટે આપણે કરવું પડે છે, કેટલા માટે આપણે કરીએ છીએ? કારણ કે આ ઓર્ગેનાઇઝેશન ઇનિશિયલી કોઈ પણ પર્સન ચલાવશે નહીં અધર દેન એન્ટરપ્રિન્યોર. જેવો એન્ટરપ્રિન્યોર હશે એ રીતે એ બીજા પાસેથી કામ કરાવવાનો હશે. બીજા પર્સન જે છે એની ક્વોલિટીઝ જે છે એને મેઝર આઉટ કરશે, બીજા પર્સનને એનાલાઇઝ કરી શકશે અને એ એનાલિસિસ પ્રમાણે જે છે એ સિમ્પલી જે છે એ પોતાના બિઝનેસ ડિસિઝન્સ લઈ શકશે. ફાઇન. તો એ એક પર્સપેક્ટિવ આની અંદર આપેલો છે. ભાઈ આવું કરવાથી જે છે એ બેઝિકલી પર્સન પોતાના ઓર્ગેનાઇઝેશનને સક્સેસફુલી ચલાવી શકે. પછી તમને કીધું છે સ્કિલ્સ. તમને એમ થાય મને એન્ટરપ્રિન્યોર હોય તો એ તો મેનેજર છે, એ તો કંપનીનો સીઈઓ છે, એને શું સ્કિલની જરૂર છે? એને પણ સ્કિલની જરૂર છે. કારણ કે એ પર્સનને કોઈ વસ્તુ નહીં આવડતી હોય ને તો એ બીજા લોકો સાચું કરે છે કે ખોટું એનું એનાલિસિસ નહીં કરી શકે. અને એટલા માટે જ દરેક એન્ટરપ્રિન્યોરને અમુક કોમન વસ્તુ તો આવડવી બહુ જરૂરી છે, જેને એ પોતાની ફર્મની અંદર મૂકી શકે, જેના બેસિસ ઉપરથી પોતાના ફર્મનું એનાલિસિસ કરી શકે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ આની અંદર આપેલું છે. પછી તમે કીધું છે ટ્રેટ. દરેક પર્સનને અલગ અલગ પર્સનાલિટી ટ્રેટ હોય જેના અકોર્ડિંગ ટુ એ પર્ટિક્યુલર પર્સન કામ કરતું, એ પર્ટિક્યુલર પર્સન કામ કરતી હોય. કોઈ બહુ ઓથોરિટેટિવ ટ્રેટ વાળું હોય, બીજા ઉપર ઓથોરાઇઝ થઈને હોય,
કોઈ લીડરશિપ પણ હોય, બીજા બધા મને ફોલો કરશે, હું લીડ કરીશ. કોઈ જે છે એની સપોર્ટિવ ટેન્ડન્સી હોય, સપોર્ટિવ ટ્રેટ હોય, હું બધાને સપોર્ટ કરીશ, નો મેટર વોટ. બરાબર. તો દરેક પર્સનના અલગ અલગ ટ્રેટ્સ છે, એ ટ્રેટ પ્રમાણે જે છે એ નક્કી થાય છે કે ઓર્ગેનાઇઝેશનને કેવી રીતે ચલાવશે. બરાબર. લાસ્ટમાં કીધું છે ડિટર્મિનેશન. કોઈ પણ વસ્તુની અંદર કમિટમેન્ટ, ડિટર્મિનેશન ઇઝ મસ્ટ. જોઈએ એના વગર ચાલે. બરાબર. તો એ પણ એક પર્સપેક્ટિવ જે છે આની અંદર આપેલું છે. નેક્સ્ટ આપણે કીધું છે એન્ટરપ્રિન્યોરલ ટાસ્ક. It is a role played by entrepreneur in an enterprise. The major task of entrepreneur is to recognize and exploit opportunities. Yes. કોઈ પણ એન્ટરપ્રિન્યોર એનું કામ શું છે? તો કે કંપનીને સારી રીતે મેનેજ કરવું. કંપનીને સારી રીતે મેનેજ કર્યા પછી કંપનીને જે છે એ સારી રીતે દરેક વસ્તુ અવેલેબલ કરાવવાની તો ક્યાં, અને પછી શું તો કે ઓપોર્ચ્યુનિટી રેકોગ્નાઇઝ કરવી. પ્રીવિયસલી જોયું ને આપણે કન્ટિન્યુઅસ માર્કેટ રિસર્ચ એ છે. તમારે કન્ટિન્યુઅસ માર્કેટ રિસર્ચ કરવું પડશે. માર્કેટમાં કેટલા રો મટીરિયલ આપવાવાળા અવેલેબલ છે, કેટલા લેવાવાળા અવેલેબલ છે, કોણ કેવી રીતે લે છે, કોણ કેવી રીતે નથી લેતું, કોણ કેટલો પ્રેફરન્સ આપે છે, કયા મટીરિયલ દેવાવાળા, કોણ કેવી રીતે પોતાની ટ્રાન્સપોર્ટેશન ચેઇન જે છે મેનેજ કરે છે, કોણ કેવી રીતે પોતાની સપ્લાય ચેઇન મેનેજ કરે છે, કેવી રીતે જે છે એ પર્સન બેઝિકલી માર્કેટાઇઝ કરશે, કેવી રીતે એ પર્સન HR નું મેનેજમેન્ટ કરશે, હ્યુમન રિસોર્સ. ઇટ મેટર્સ ધ મોસ્ટ. અને એના ઉપરથી તો નક્કી થાય કે તમને ઓપોર્ચ્યુનિટી કેટલી રેકોગ્નાઇઝ કરતા આવે છે, શોધતા ને એને જોતા આવે છે. પછી જ તો આઈડિયા આવશે કે ઓપોર્ચ્યુનિટીઝને કેવી રીતે એક્સપ્લોઇટ કરવી. દરેક ઓપોર્ચ્યુનિટી આપણા માટે હોતી પણ નથી, એવું પણ નથી હોતું કે દરેક ઓપોર્ચ્યુનિટી આપણા માટે ન પણ હોય. સો બેઝિકલી દરેક ઓપોર્ચ્યુનિટી ભલે તમે ન લો, પણ જે તમારા માટે પ્રોફિટેબલ હોય વે, એ વે તો તમે કરી જ શકો છો, એ વેથી તો તમે જઈ જ શકો છો. યસ ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે આની અંદર આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે એન્ટરપ્રિન્યોરલ એન્વાયરમેન્ટ. It involves the availability of resources, infrastructure, competitive pressure, social values, rules and regulations, and stage of technology in your company. Yes. પ્રોફેસર કિયોનું કહેવાનો મતલબ એવો છે કે જે જગ્યાએ, જે વાતાવરણમાં તમે ઓપરેટ થાવ છો ને એ એન્વાયરમેન્ટ કેવું છે, એના ઉપરથી તમારું સક્સેસ કે ફેલિયર જે છે એ ડિસાઇડ થાય. કારણ કે કેવી રીતે તમે રિસોર્સિસ લઈ આવો છો ને એના ઉપરથી તમારી કંપનીની પ્રોડક્ટની કોસ્ટ નક્કી થાય. કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે આજુબાજુ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ધ સેન્સ આજુબાજુ સરકાર તરફથી મળતી સુવિધાઓ, પછી હેલ્થકેર ફેસિલિટી હોય, વોટર સપ્લાય હોય, કે પછી ઇલેક્ટ્રિસિટી હોય, કે પછી કોઈ એનર્જી હોય. સરકાર કેવી રીતે જે છે એ તમને આપે છે એ તમારે જોવાનું છે. કેટલી જલ્દી અવેલેબલ થાય છે, કારણ કે દરેક વસ્તુ માટે તમારે સે ફોર એક્ઝામ્પલ પેટ્રોલ વાળીને જવું પડે છે, તો ઇટ ઇઝ નોટ અ ગુડ ટાસ્ક. યસ ઓર નો? એની કરતા તમારા માટે કોઈ ફ્રૂટફુલનેસ ક્રિએટ ન કરે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ છે. નેક્સ્ટ તમને કીધું છે કોમ્પિટિટિવ પ્રેશર. યસ, માર્કેટની અંદર કેટલું કોમ્પિટિટિવ પ્રેશર છે ને એનાથી નક્કી થાય છે કે તમે કેટલા સમય સુધી કેવી રીતે ટકી શકશો. કારણ કે આજે દુનિયામાં એક પણ એવું માર્કેટ નથી જેમાં કોમ્પિટિશન ના હોય, અધર ધેન મોનોપોલી. બાકી બધી જગ્યાએ કોમ્પિટિશન છે, હરીફાઈ તો છે. તમે નહીં નીકળો આગળ તો બીજા કોઈ નીકળી જશે, તમે ઇમ્પ્રૂવ નહીં થાય તો બીજાથી જશે, તમે એફર્ટ્સ નહીં કરો તો બીજા કરશે. ફાઇન. સો કોમ્પિટિટિવ પ્રેશર. નેક્સ્ટ તમને કીધું છે સોશિયલ વેલ્યુઝ. યસ, તમારી સોશિયલ વેલ્યુઝ કેવી છે ને એના ઉપરથી નક્કી થશે કે તમે સોસાયટીને કેવી રીતે પરસીવ કરો છો. બીકોઝ સોસાયટીને કેવી રીતે પરસીવ કરવી ને એ દરેક પર્સનના ઇન્ડિવિજ્યુઅલ સોશિયલ વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે છે.
અને આજે મારી સોશિયલ વેલ્યુ જે છે એ એવી છે કે જેમાં હું દરેક લોકોને જે છે એ નીચા પાડવાની ટ્રાય કરું છું કે મને કોઈકને નીચા પાડવામાં મજા આવે છે, તો સામે હું પણ સોસાયટીને એવી જ પરસીવ કરીશ અને મારી કંપનીની અંદર કામ કરતા એમ્પ્લોઈઝને નીચા જ દેખાડી રાખીશ, કારણ કે એવી વેલ્યુઝ છે. પછી આવે છે ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ રેગ્યુલેશન્સ. તમે કેવા રૂલ્સ રેગ્યુલેશન્સ તમારા ઓર્ગેનાઇઝેશન અને ફ્રેમઅપ કરો છો ને એના ઉપરથી નક્કી થાય કે કેવું ઓર્ગેનાઇઝેશન બનશે. જેવું ઓર્ગેનાઇઝેશન બનશે એ પ્રમાણે તમારે મેનેજ કરવું પડશે. ફાઇન. લાસ્ટમાં તમને કીધું છે સ્ટેજ ઓફ ટેકનોલોજી. બહુ એડવાન્સ ટેકનોલોજી છે, બહુ આઉટડેટેડ ટેકનોલોજી છે, એના ઉપરથી નક્કી થાય કે કંપની કેટલું સ્ટ્રોંગ પ્રોડક્શન કરી શકશે. સો એ એક પર્સપેક્ટિવ છે આની અંદર આપેલું છે. લાસ્ટમાં તમને કહે છે ઓર્ગેનાઇઝેશનલ કન્ટેક્સ્ટ, એટલે કે એવી અમુક વસ્તુ કે જ્યાં એન્ટરપ્રિન્યોરલ સ્કિલ્સનો તમે યુઝ કરી શકો, તમારી ક્રિએટિવિટી, તમારી ઇનોવેશન, દરેક વસ્તુ. અને તમે એકલા નહીં પણ તમારી સાથે જેટલા લોકો છે, એટલે કે તમારી સાથે કામ કરતા મેનેજર્સ લોકો, તમારા બોટમ લેવલે કામ કરતા લેબર લોકો, એ બધાની પાસે કાંઈક ને કાંઈક તો ક્રિએટિવિટી હશે જ, કાંઈક ને કાંઈક તો સ્કિલ્સ એ લોકો પણ ધરાવતા હશે. અને એ સ્કિલ્સ જે છે એના બેઝિસ ઉપરથી જ નક્કી થાય છે કે એન્ટરપ્રિન્યોરલ ટાસ્ક કેટલું સરસ રીતે જે છે એ બની શકશે, કેટલું સરસ રીતે ઓર્ગેનાઇઝેશન બની શકે. હા, એના માટે તમારે અમુક પોલિસીસ, રૂલ્સ, એક કલ્ચર બનાવવું પડે, સ્ટ્રક્ચર બનાવવું પડે, જેનાથી દરેક સિસ્ટમ મેનેજ થાય, જે દરેક લોકો માટે સ્ટાન્ડર્ડાઇઝ હોય, બધાને એના સેમ રૂલ્સ જ લાગુ પડતા હોય. બરાબર? તો એ પણ એક પર્સપેક્ટિવ છે. અને આ રીતે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર તમે બનાવી શકો જેથી કરીને તમારું એન્ટરપ્રિન્યોરલ વેન્ચર છે ને એ સક્સેસફુલ બને માર્કેટમાં. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલું છે. તો પર્ટિક્યુલર આ સેશન જે છે એની અંદર આપણે જોયું કે યુઝ મોડેલ ડિસ્કસ કરેલું છે. કમિંગ સેશનની અંદર બહુ એક ઇન્ટરેસ્ટિંગ અને ઇમર્જિંગ કન્સેપ્ટ જે છે ડિસ્કસ કરશું, ફ્રેન્ચાઇઝિંગ. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા રાખીએ. થેન્ક યુ સો મચ.